સાહેબ આ બંગલોમાં તો નહીં ગયા હોય ને? શું ભૂપતભાઈ તમે પણ ફોજદાર અહીંયા શું કામ જાય? એમને તો મેઇન સિટીમાં જવાનું હતું ઇનામદાર સાહેબને મળવા. પણ મને એ જ નથી સમજાતું કે એમને તો મેઇન સિટીમાં જવાનું હતું તો ગાડી લઈને કેમ ના ગયા? અહીંયા શું કામ પાર્ક કરી છે? સર મેડમની થોડા નજીક આવો ને. સર સ્માઇલ તો કરો. સર હવે તમે મેડમના ખભે હાથ મૂકો. તારો ઉતરેલો ચહેરો છે ને ડોક્ટર સામે એક્ટિંગ કરવા બહુ કામ લાગશે. દુઃખી પતિ. મહારાજ શરૂ કરો. એક મિનિટ. આ મંત્રો કેમ? મંત્રોની શું જરૂર છે અત્યારે? લગ્નની સૌથી મહત્વની વિધિ છે. તું મને મંગળસૂત્ર પહેરાવતો હોઈશ અને વિડીયોમાં મહારાજ ચૂપચાપ બેસશે, એ સારું લાગશે? આપણે અમુક ભાગના જ વિડીયોગ્રાફ કરીએ છીએ ને, તો તું મંગળસૂત્ર જાતે પહેરી લે, હું ખાલી હાથ અડાડીશ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે લગ્નનો વિડીયો કોઈ આખું નથી જોતું. એક્ઝેક્ટલી. બટ ઇટ્સ પાર્ટ ઓફ અવર મિશન મિસ્ટર હર્ષવર્ધન સિંહ. આપણે કોઈ લૂપ હોલ્સ નથી રાખવાના. એટલે તને જે કહેવામાં આવે એ તારે કરવું પડશે. અને હવેથી મને કોઈ કાઉન્ટર ક્વેશ્ચન ના જોઈએ. મહારાજ શરૂ કરો. ના, આ શક્ય નથી. હર્ષ, આપણી પાસે એમ પણ સમય બહુ જ ઓછો છે. તારા લગ્ન થયા છે? ડિવોર્સ પણ થઈ ગયા છે. આઈ
એક્સ્ટ્રીમલી સોરી. ઇટ્સ ઓકે. તારા મનમાં ઘણા વિચારો ચાલતા હશે. તું શું ફીલ કરી રહ્યો છે હું સમજી શકું છું. તને તારા લગ્નની પળો યાદ આવતી હશે. સ્વાભાવિક છે. મારા લગ્નની પણ અમુક યાદો છે. તે છતાં હું આ કરી રહી છું. લુક હર્ષ, આપણા ફિલ્ડમાં ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ હોવું પૂરતું નથી. ઇમોશનલી પણ એટલું જ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. અને હજી ઘણા બધા આવા ઇન્સિડન્ટ્સ આવશે. તું આટલું જલ્દી હથિયાર મૂકી દઈશ તો નહીં ચાલે. ઇટ્સ નોટ ગુડ ફોર અવર મિશન. નાટક અને ફિલ્મોમાં જે રીતે ખોટા લગ્ન બતાવે છે, આ લગ્ન પણ એવા જ છે. ફક્ત ફિલ્મોમાં આખી દુનિયાને ખબર છે કે લગ્ન ખોટા છે, પણ અહીંયા આપણા બહેને જ ખબર છે કે આ લગ્ન ખોટા છે. પણ દુનિયાને આ લગ્ન સાચા લાગવા જોઈએ, એટલે જ તો આપણે આ બધું કરી રહ્યા છીએ. એન્ડ માઇન્ડ વેલ, આપણો દુશ્મન કોઈ ગલીનો ગુંડો કે પોકેટમાર નથી. એની સામે આપણે કોઈ વીક પોઈન્ટ નથી રાખવાનો. જો એને જરા પણ શંકા ગઈ તો આપણું આખું મિશન ફેલ થઈ જશે અને આપણો દેશ અને દેશની જનતા મુશ્કેલીમાં મુકાઈ જશે. અને મને પણ નહીં ગમે અને તને પણ નહીં ગમે. એટલે જ આપણું બધું પ્લાનિંગ વેલ પ્રૂફ હોવું જોઈએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કે આઈબીને ઇન્ફોર્મેશન મળી છે કે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. આમ તો આ દેશમાં ઘણા બધા ઓફિસર છે, પણ અમે તમારી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આ દેશને તમારી જરૂરત છે. મેડમ, સાહેબને ફોન કરી જુઓ ને, ક્યાં છે ક્યાં નહીં પૂછો તો ખરા. મંગળસૂત્રની વિધિ શરૂ કરો મહારાજ. ફોન પણ નથી ઉપાડતા. પહેલા તો અડધી રિંગમાં જ ઉપાડી લેતા હતા. ફરી કરી જુઓ ને. ના, રહેવા દો. કદાચ એ મીટિંગમાં હશે એટલે નહીં ઉપાડતા હોય. સતત ફોન કર્યા કરીશ તો એ પણ એમને નહીં ગમે. સારું, તો સાહેબ આવે ત્યાં સુધી હું તમને કંપની આપું છું. ભૂપતભાઈ, તમે મારા માટે શું કામ સમય બગાડો છો? તમારે બસ પણ પકડવાની છે ને, તમે નીકળો. અરે ના ના મેડમ, આમ તમને એકલા મૂકીને હું નહીં જાઉં. અરે તમે મારું ટેન્શન ના લેશો. હું કોઈ નિર્જન જગ્યાએ થોડી ઊભી છું. અરે પણ મેડમ હું જો ભૂપતભાઈ, એમ પર જો ફોજદાર ફોન કર્યા વગર અહીંયા આવી જશે અને તમને જોઈ લેશે ને તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે. એના કરતાં તમે નીકળો. સારું, પણ જો સાહેબ આવે અને તમને મળે તો મને ફોન અથવા મેસેજ કરી દેજો. ચોક્કસ. તમે નીકળો. જય સોમનાથ. પણ મેડમ. નીકળો છો કે નહીં? અચ્છા, જાઉં છું. જય હિન્દ. જય હિન્દ.